નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું. હવે જોઈએ ઉપલેટાથી મારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથેના મુખ્ય સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષથી પણ જૂની સૈયદા ન્યામત માની દરગાહ આવેલી છે. આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે. દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવામાં આવતા હોય છે, જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા ન્યામત માની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે. આ દરગાહ પરથી વર્ષોથી ઉર્સનું આયોજન સૈયદ સિદ્દીક મિયાં પીરઝાદા દ્વારા કરવામાં આવ્યું હતું. અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્સનું આયોજન સાંભળીને ધામધૂમથી ઉર્સની ઉજવણી કરવામાં આવતી. જ્યારે પીરઝાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્દીક મિયાં પીરઝાદાનો ઇંતકાલ થતાં આ વર્ષોની પરંપરાને તેમના પુત્રો સોયાબ મિયાં પીરઝાદા, ઈશાકભાઈ શેખ, મોહસિન બાપુ પીરઝાદા અને પીરઝાદા પરિવાર દ્વારા ઉર્સનો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષ પણ ખૂબ જ સરસ રીતે 3 દિવસ ઉર્સની ઉજવણી કરી હતી, જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ, સંદલ શરીફ, નાત શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે ન્યાઝનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ ન્યાઝનો લાહો લઈ દરગાહના દીદાર કર્યા હતા. હું પીરઝાદા સૈયદા સિદ્દીક મિયાં આજરોજ ઉપલેટામાં ન્યામતમાં મા સાહેબમાંનો ઉર્સ સાનો શોકતે ઉજવવામાં આવેલ. આ ઉર્સ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇદ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે. અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મનિક બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઈશાકભાઈ વારમેન, ઇમરાન મી પીરઝાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મી પીરઝાદા, આ બધા લોકોએ તમામ અને બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બર હાજરી આપી અને ન્યાઝમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને ઈદ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ ઉર્સ આજના ન્યાઝબીક થયેલ છે, જેમાં હજારો માણસો ન્યાઝ જમીન ન્યાઝનું ભોજન લઈ અને હાજરી આપેલ. આ દરગાહને આશરે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં ન્યામત મા સાહેબનો ઉર્સ આજે પૂરો થશે અને રાતના મિલાદ શરીફ છે. અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.